તાપે તાપ થઈ ગયો. હવે આપણે પેલી બાજુ જે કુલર પડ્યું ફર્સ્ટ ટાઈમ પહેલી વખત બનાવ્યું હતું એટલે મને ઓછું આવડતું હતું, પણ વળી પાછું અમે આ બીજી વખત ચાલુ કર્યું છે. તો આ બીજી વખત હવે પનીરનું શાક કેવું બને છે તો એ તમારે જોવું હોય તો વિડીયોની અંદર. ડુંગળી, ધાણા, દળેલા ટમાટર, મરચું જેટલું બધું લીધું છે. તો જય માતાજી મિત્રો, અત્યારે ઘડિયાળમાં 6:30 વાગી ગયા અને 6:30 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી નાખીએ. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર તમે બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ગાઈસ અત્યારે લગભગ અમારે હવે 6:30 વાગ્યા હતા એટલે અમારે હવે જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખ્યું. તો જમવામાં આજે બનાવવાનું છે અમારે પનીરનું શાક. તો પનીરનું શાક અમે એ રેસીપી અમે કઈ રીતના બનાવે છે એ તમારે જોયું હોય તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો. લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ગાઈસ અત્યારે હાલ ટમાટર કાપવાનું ચાલુ છે, જોઈ લો. હાલ આપણે ટમાટર કાપવાનું ચાલુ છે, લસણ ફોલવાનું બાકી છે, બીજું ઘણું બધું હજુ બાકી પડ્યું છે. તો આપણે હવે પહેલાં લસણ ફોલી દઈએ, મરચાં કાપી દઈએ, પછી બીજું મરચું નાખવાનું હતું, ડુંગળી, લસણ ને ડુંગળી, મરચાં. પનીરના શાકમાં આપણે જેટલી વસ્તુ આવે ને એટલી બધી નાખી દઈએ અને પછી આપણે જ્યારે એને વઘારવાની તૈયારી કરી ત્યારે આપણે ફરીથી વિડીયો ચાલુ કરી દઈએ. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. તો ફાઇનલી ફેમિલી આપણે એને બધું તૈયાર કરી નાખ્યું. ટોટલી આપણે જે શું કહેવાય ટમાટરની આપણે ચટણી બનાવવાની હતી મિક્સરમાં દળીને, એ આપણે ટમાટરની ચટણી બનાવી દીધી છે. એક બાજુ આપણે લસણ પણ તૈયાર કરી દીધું છે, જોઈ લો તમે. આપણે ટમાટરની ચટણી છે, પેલી બાજુ ડુંગળી છે, આ બાજુ મરચાં છે, આ બાજુ સૂકું લસણ છે, આપણે ફોલી નાખ્યું હતું. આની અંદર બધો મસાલો પડ્યો છે એટલે આપણે બધું ટોટલી આપણે હવે તૈયાર થઈ ગયું. ખાલી હવે પનીર કાપવાનું છે, પનીર ઝીણું ઝીણું છીણવાનું બાકી છે. એ બધું હવે ટોટલી આપણે તૈયાર કરી દઈએ ફટાફટ, ને પછી ખાલી વઘારવાનું રાખીએ. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ તમે બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ફાઇનલી ગાઈસ આપણે હવે પનીરનું શાક જે બનાવવાનું હતું એની ટોટલી વસ્તુ આપણે બધી તૈયાર થઈ ગઈ, કોઈ પણ બાકી રાખી નહીં. અને હવે ગેસ પણ સળગાવી દીધો છે. તો એની અંદર આપણે હવે પનીરના શાકની તૈયારીઓ કરી દઈએ. તો પહેલાં તો કોઈ અંદર તેલ નાખીએ અને પનીરનું શાક આપણે ગમે ત્યારે બનાવવાનું થાય તો એની અંદર જેટલી અમારી પાસે વાનગીની જેટલી વસ્તુ હતી એટલી બધી અમે નાખીએ. જોઈ લો, હા જોઈ લો. પેલી બાજુ પનીર પડ્યું, આ બાજુ દળેલો મસાલો પડ્યો, આ પડ્યું લીલા મરચાં, પછી ડુંગળી, ધાણા, દળેલા ટમાટર, પેલી બાજુ દહીં, આ મસાલી છે અમારું, બધી ટોટલી વસ્તુ પડી છે. હવે ફર્સ્ટ ક્લાસ આપણે ગેસ પણ સળગી દીધો, તેલ પણ અંદર એડ કરી દીધું છે, જીરું ને રાઈ ને બધું પણ નાખી દીધું છે. હવે ખાલી ગરમ થાય એટલે આપણે પહેલું તો અંદર આપણે લસણ રહ્યું એ નાખવાનું થાય. તો પહેલાં તો હવે આપણે જીરું, લસણ ને બધું નાખી દેવાનું ફટાફટ. તો વઘાર કરવાનું ચાલુ થઈ ગયું છે. શબ્દો તો ભૂલી જ ગયા, વઘાર કરવા બેસી ગયા. ઝારો રાખે જ ના ચાલે, પણ પેલું સીણવાનું તો પનીર છે, સીણી તો છે ને થોડુંક ઉપર 2 કણી રાજ ખાલી તો ઉપર ડાયરેક્ટ નોસી બધું તૈયાર થઈ જાય એટલે ખાલી ઉપર નોસી ઉપર માથે સીબું ઢોકવાનું પડે. તો એ જોયું હતું એટલે પડી ગયું પોત છે, પેલું હતું નાતું સીણવાનું આ રીતે. એ તો હાલ નહીં નાખવું અંદર, આમ તો ખાલી આ કરો પૂરું મોટું મોટું. તો ગાઈસ આ બાજુ હવે આપણે જોઈ લો તપેલાની અંદર બધું એડ કરી દીધું છે, લસણ ને જીરું બધું વઘાર ચાલુ છે. જોઈ લો એ કમ્પ્લીટ લસણ તેલમાં સડી જાય
એટલે પછી એડ કરવાનું થાય. હા, પછી ડુંગળી જ નાખવી પડશે. પછી અંદર આપણે ડુંગળી નાખીશું. તો ડુંગળી જાય છે. હા, તો આ બાજુ આપણે હવે ડુંગળી નાખવાનું ચાલુ છે. જો ડુંગળી નાખી દીધી છે. જોઈ લો, ડુંગળી આપણે અંદર એડ કરી દીધી છે. ડુંગળી તૈયાર કમ્પ્લીટ થઈ જાય એટલે પછી આપણે નાખવાનું થાય દળેલા ટમાટરને. જે આપણે દળેલા ટમાટર મિક્સરમાં આપણે દળી નાખ્યા છે એ આપણે એડ કરવાનું થાય. 2 મહિના પહેલાં અગાઉ અમારે પનીરનું શાક અમે બનાવ્યું હતું, પણ કોઈ બરાબર એટલું બધું બન્યું નહોતું, કારણ કે અમે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત બનાવ્યું હતું એટલે અમને ઓછું આવડતું હતું. પણ વળી પાછું અમે આ બીજી વખત ચાલુ કર્યું છે, તો આ બીજી વખત હવે પનીરનું શાક કેવું બને છે તો એ તમારે જોવું હોય તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ તમે બનાવી રહેજો. એટલે અત્યારે તો કોઈ વધારે પનીર અમે લાવ્યું નહીં, ખાલી આટલું જ પનીર અમે લાવ્યું હતું. વધારે મીડિયમ જ લાવ્યું હતું, કારણ કે બનાવતા મને ઓછું ભાવે છે ને એના કારણે. કે બાકી આપણે તો હોટલમાંથી લઈને જ ખાઈએ છીએ, પણ આ તો હોટલમાંથી લાવે એના કરતી આપણે રેસીપી જાતે ઘરે બનાવીને ખો એના સારી. એમ 2-4 કળિયું જ રસ કરે આટલી ઘણી. તો આ બાજુ આપણે આટલું પનીર હવે મેં નીકાળી દીધું છે, કારણ કે ઉપરથી જે પેલું આવે છે ચીલીનું પનીર જણ એ નાખવા બદલે તો એને આપણે અલગ મૂકી દઈએ. બધું ટોટલ તૈયાર થઈ જાય એના પછી ઉપર આપણે નાખીને ઉપર સીધું ઢોકી દેવું, એટલે સાથે સાથે એ પણ તૈયાર થઈ જાય. હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. ટમાટર બમાટર બધું અંદર નાખી દીધું છે. લીલા મરચાં પણ નાખવાની શરૂઆત થઈ ગઈ છે, જોઈ લો. ટમાટર પણ અંદર એડ કરી દીધા અને લીલા મરચાં બધું. હવે ખાલી ધોણા બાકી જાય, દહીં બાકી છે અને દળેલો મસાલો ટોટલી આપણે એડ કરી દીધું છે. દહીં પણ હજુ આપણે નાખવાનું બાકી છે. હાલ પંખો બંધ છે ને ગરમી બહુ લાગે. પંખો ચાલુ કરો તો પંખાને ગેસને સેટિંગ આવતું નથી. અત્યારે ગેસ પંખો બંધ છે. પેલી બાજુ આપણે કુલર પડ્યું છે, કુલર પણ બંધ છે. કુલર અત્યારે ચાલુ કરો પણ અવાજ વધારે કરે એટલે સેટિંગ નહીં થાય. મરચું જેટલું બધું લીધું છે મરચું તો શીખવું એ વાત સાચી દાદા કરે. પા કરી મરેડ હા તો દઈએ નાસ્તો. તો ગેસ ગરમી બહુ લાગે છે. એક બાજુ ગેસ સળગે છે, ગેસની ગરમી અને આ પંખો બંધ છે. સિમેન્ટીઓ પતરા છે, તપે છે વધારે. અને આજની તો ગરમી બહુ વધારે જ હતી, એના કારણે વરસાદ થઈ જાય તો સારું એ બધા બદલે. આજે રાત્રે વરસાદ આવી જાય તો વળી સૌથી સારું. હવે આવે તારે ને આ બાજુ ફર્સ્ટ ક્લાસ રેસીપી તૈયાર થઈ ગઈ, જોઈ લો તમે. આ બાજુ આપણે ફર્સ્ટ ક્લાસ બધી રેસીપી તૈયાર થઈ ગઈ. બહુ ગરમી લાગે, જો તાપે તાપ થઈ ગયો. હવે આપણે પેલી બાજુ જે કુલર પડ્યું કુલર ચાલુ કરી અને આપણે આ દરવાજા બાજુ ભમાઈ અને સુખ શાંતિ બેસી જઈએ. જ્યારે જમવાનું તૈયાર થાય ત્યારે હું તમને બતાવું કે પનીરનું શાક કેવું બન્યું. તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.